હેલો. હેલો ની પપ્પાની એનિવર્સરીમાં બહાર ફરવા આજે આપણે જવાના છીએ હોટલમાં. તમે જોઈ શકો છો આ લોકોનો ઉત્સાહ કેટલો બધો છે. તો હવે આપણે ક્યાં જઈએ છીએ તમને બ્લોગમાં આગળ બતાવીએ. જો બધા હજી આપણે સબસ્ક્રાઇબરના 500 સબસ્ક્રાઇબર થયા નથી ને આ લોકોને હજી પ્લે બટન જોઈએ છે. કેવી રીતે આવશે? જો તમને દેખાતું હશે આપણે પહોંચી ગયા છીએ પિઝા બુફેમાં. અને અમને થાય છે પાર્કિંગની ચિંતા કે પાર્કિંગ હશે કે નહીં. તો ફાઇનલી વાંધો નથી, આપણને અંદર પાર્કિંગ મળી ગયું છે. જોઈ લો, આ છે આપણી આજની હોટેલ. તો આપણે પહોંચી તો ગયા છીએ. હવે આગળ જોઈએ કેવું ફૂડ છે અહીંયા. અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. લેટ્સ સી. हेलो गाइस, आज हम पहुंच गए हैं होटल पिज्जा खाने. હિન્દી ગુજરાતી મિક્સ આવશે પણ થોડાક એક બે વિડીયોમાં ચલાવી લેવું પડશે. ફૂડ અહીંનું સરસ છે. અમે ચાલુ કર્યું છે. ટેસ્ટ કેવી છે આલુ ટિક્કી? ફૂડ સરસ છે. જો હજી તો ખાલી આલુ ટિક્કી ટ્રાય કરી છે. આગળ તમને બતાવશું કે બીજું બધું ફૂડ કેવું હતું. જો આ લોકોના પ્લેટમાં જો only french fries, momos and cheese balls. चलो देख लो, सेकंड टाइम इतना फूड लाई पहली बार का खत्म किया. अभी टोटली सब डिफरेंट लाई. बारबेक्यू है, चिली पोटैटो है, मंचूरियन है, चीज बॉल्स है, पापड़ी चाट है, सांभर है, इडली है. देखो हैप्पी एनिवर्सरी. हैप्पी एनिवर्सरी मम्मी एंड पापा. पिज्जा स्टार्ट हो गए हमारे. ये फर्स्ट आ गई है गार्लिक ब्रेड और ये चिप्स. देखो अभी इसकी कमी थी और ये भी पूरी हो गई. ये है पेस्ट्री. ફૂડ એકદમ સરસ છે, ક્વોલિટી સારી છે અને જમવાની ખૂબ મજા આવે એવું છે. चलो तो देखते हैं यहाँ के प्राइस है पर पर्सन 450 यानी 450 और जो किड्स का मील है वो है 330 और हमारा टोटल हुआ है 1230. તો આવો હતો આજનો અમારો દિવસ અને આ હતી અમારી એનિવર્સરી સેલિબ્રેશન. કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. Bye bye. Bye bye.